જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારમાં 3 સ્થળે વાદળ ફાટવાની ઘટના બની હતી। જો કે ખીણ વિસ્તારમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। આ ઉપરાંત જોધના અલવા મથરે ચક, બગાડ ચગડા અને દિલવાન હોટલીમાં ભૂસ્ખલન થયું હતું। ભૂસ્ખલન બાદ જોધ ગામનો સંપર્ક તૂટી ગયો હતો। ઘણી મહેનત બાદ બચાવ ટીમ ગામમાં પહોંચી હતી। ઘરોમાં પાણી ભરાયા હતા। કઠુઆના ડેપ્યુટી એસપી રાજેશ શર્માએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનમાં 2 થી 3 ઘરોને નુકસાન થયું છે। 6 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે। જંગલોટ સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાઓ અને રસ્તો ક્ષતિગ્રસ્ત થયા છે। રેલવે ટ્રેક પણ ખોરવાઈ ગયો છે। તો આ તરફ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આ ઘટનામાં મૃતકોની સંખ્યા 58 થઈ છે, તો 75થી વધુ લોકો હજી પણ ગુમ છે। સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, સીઆરપીએફ અને રાજ્ય પોલીસ કર્મીઓ બચાવ કામગીરીમાં જોડાયા છે। લોકોને કાટમાળમાંથી બચાવવા અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે। ગુવાહાટી તેમજ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આજે ત્રીજા દિવસે ભારે વરસાદ થઈ રહ્યો છે।